સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે છીએ જૂનાગઢની અંદર અને હું આવ્યો છું તમારા માટે મસ્ત મજાનો અનલિમિટેડનો વિડીયો લઈને। અત્યારે આપણે છીએ પટેલ પરોઠા હાઉસની અંદર, જેમની 45 વર્ષ જૂની પહેલી બ્રાન્ચ અહીંયા છે, જ્યાં અમે આવ્યા છીએ। અને ખાસ વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર એની 4 થી 5 બ્રાન્ચ છે। અહીંયા 130 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે, તો આપણે એનો વિડીયો કવર કરવા માટે આવ્યા છીએ। તો વિડીયોમાં પૂરેપૂરા જોડાયેલા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો કરીએ સ્ટાર્ટ। पटेल परोठा हाउस ना ओनर भाई साथे आपणे बात करशुं અને બધી ડિટેલ ભાઈ પાસે લેશું। સાહેબ પહેલા તમારું નામ કહી દો। મારું નામ જેનિસ છે। બરાબર। આપણી ત્યાં મળે છે હું એ કહી ગયો પહેલા। આપણી ત્યાં ગુજરાતી થાળી 130 રૂપિયા અનલિમિટેડ। બરાબર। એની અંદર કેટલી વસ્તુ આવશે એ કહી દો જરા। એની અંદર 4-5 જાતના સબ્જી આવે। બરાબર। રોટલા, રોટલી, થેપલા, પરોઠા, ભાખરી, દાળ ભાત, છાશ, પાપડ, બધી વસ્તુ અનલિમિટેડ આવે 130 માં। બરાબર। અને આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? એક્ઝેક્ટ લોકેશન કહેવાય કાળવા ચોક લિબર્ટી ટોકીઝ પાસે। બરાબર। અને આપણો સમય શું છે? આપણો સમય છે સવારે 10:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી। બરાબર। અને સાંજે 6:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી। આપણી આ શોપ કેટલા વર્ષ જૂની છે? આપણી શોપ જૂની છે 50 વર્ષ જૂની। અને બીજી જૂનાગઢમાં આપણી કઈ કઈ બ્રાન્ચ છે? જૂનાગઢમાં આપણી સકરબાગની સામે ફર્સ્ટ ફ્લોર ઉપર કુંભકરણ થાળી વાળું, પછી બસ સ્ટેન્ડની સામે ફર્સ્ટ ફ્લોર ઉપર। બરાબર। આ 3 અમારી બ્રાન્ચ છે। બરાબર, થેન્ક યુ। ફાઇનલ મિત્રો આપણે એમની સબ્જી જોઈ લઈએ અને જોઈ શકો તો તમે સ્વચ્છતા પણ આખી એકદમ ક્લીન છે। એવું નથી કે ઘણા બધા રેસ્ટોરન્ટમાં આવું ના હોય, પણ મસ્ત મજાની ચોખ્ખાઈ સાથે સબ્જી સાહેબ બતાવે છે। કઈ સબ્જી છે બતાવી દો હાલો। સબ્જીમાં આ છે ઊંધિયું। આ એમનું ઊંધિયું છે, રજવાડી ઊંધિયું છે। બરાબર। પછી આ છે સેવ ટમેટા। આ એમના સેવ ટમેટા। આ વટાણા બટેકા। આ વટાણા બટેકા। આ અડદની દાળ। આ કઠોળમાં અડદની દાળ। આ રીંગણાનો ઓળો। પછી આ કઢી હોય અમારે। આ કઢી। આ કઢી ને દાળ બે અત્યારે। બરાબર। રોજે રોજ। અને આ દાળ। આ દાળ। આ રાઈસ। આ ભાત। આ ભાત આવી ગયો એમના છૂટા ભાત છે, એકદમ મસ્ત મજાના। આમાં એકદમ ફ્રીજકોલ્ડ છાશ હોય। બરાબર। આ ફ્રીજની અંદર છાશ, તો આ છાશની ક્વોલિટી જોઈ લો એમ એકદમ ઘાટી। બરાબર। જો બતાવો જો એમની છાશ। હા। પછી ગુલાબજાંબુ શ્રીખંડ હોય। આ ગુલાબજાંબુ છે, આ દહીં છે અને શ્રીખંડ છે। તો અહીંયા એમની ગરમા ગરમ મસ્ત મજાની રોટલી બને તવા ઉપર। અહીંયા જો ગરમા રોટલી અહીંયા વણાતી જાય ને પછી તવા ઉપર મસ્ત મજાની રોટલી જો આ મૂકાતી જાય। આ ભાખરી છે। આ નાની નાની બિસ્કિટ ભાખરી। બિસ્કિટ ભાખરી છે। બિસ્કિટ આ ભાખરી। મેથી થેપલા છે। આ થેપલા છે। આ બાજરાના રોટલા છે। આ બાજરાનો રોટલો છે ને અહીંયા રોટલી। આ રોટલી છે અને આ પરોઠા છે। આ એમના પરોઠા છે, બરાબર। આ પ્લેન પરોઠા છે। ઘી। હા। આ એમનું ઘી છે, જો રોટલી ઉપર એ ઘી જ લગાડવાનું। રોટલી ઉપર ઘી પૂરેપૂરું। આ રોટલી છે મસ્ત મજાની। હાલો ઓકે। તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કેટલા બધા કસ્ટમરો જમી રહ્યા છે અને આપણે એમને પૂછ્યું કેવું લાગ્યું જમવાનું છે। હું હમણાં છેલ્લા 1 મહિનામાં આ ચોથી વાર તો જો ફાઇનલ મિત્રો અહીંયા કસ્ટમર જમી રહ્યા છે, આપણે એમની પાસે પણ પૂછશું। સાહેબ પહેલા તમારું નામ કહી દેજો। મારું નામ ઇકબાલભાઈ ગફુરભાઈ મજદુલાણીયા મકવાણા 2 છે। બરાબર। અને જમવાનું બહુ સારું છે। બરાબર। પટેલ પરોઠામાં હું એટલે વર્ષો જમવા આવું છું। બરાબર। 1990 થી જમવા આવું છું। ઓહો, બરાબર। વાહ ભાઈ વાહ। 1900 થી 90 થી સાહેબ જમવા અહીંયા આવે છે। ક્યારેક ક્યારેક હું બહાર ગામ હોય તો ક્યારેક આવી જાઉં, અને અત્યારે ગામમાં હોય તો ઘરે બાકી અહીંયા આવી જાઉં ડાયરેક્ટ। બરાબર। અત્યારે પણ હું બહાર ગામ સીધો આવ્યો છું, અત્યારે શનિવાર છે તો જમવા આવ્યો છું। મારું જમવાનું સ્પેશિયલ આનો ઊંધિયું સારું છે, એમ પરોઠા અને સેવ ટમેટાનું શાક બહુ સારું છે। સરસ। આજે ઓરો બન્યો તો ઓરોના મજા લઉં છું, અને આજે હસી ખુશી ખાઉં છું, મજા આવે છે। અને મારો એક અનુભવ છે કે અગર જમવા હોય તો મેં અહીંયા ખાસ જમવા આવજો, જુનાગઢ કાળવા ચોક
અને પટેલ પરોઠા હાઉસ અને સાથે મોડલ લસ્સીની બાજુમાં થેન્ક યુ સર. જમવાનું સર્વિસ. ઓકે. ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે એમનું કેટલું બધું ફૂડ આવી ગયું છે. સાથે સાથે આપણને 5 જાતની એમની સબ્જી આવી ગઈ છે, પ્લસ એમની દાળ આવી ગઈ છે, પ્લસ કઢી આવી ગઈ છે, રાઈસ, શ્રીખંડ, ગુલાબજાંબુ, દહીં, છાશ, રોટલા, રોટલી, પરોઠા, બાજરાના રોટલા, થેપલા, ભાખરી અને 5 જાતના અથાણા આવી ગયા છે, જેમ કે સલાડ ને અથાણા બધું મિક્સ છે. તો હવે આ બધું આપણે ટેસ્ટ કરીને તમને કહી દો. હાલો, આ એમનું મસ્ત મજાનું બટેકાનું શાક છે, બટેટા વટાણાનું. એને આપણે ટેસ્ટ કરવાનું છે. આપણા સબસ્ક્રાઈબરોને પટેલની એક વસ્તુ મને ખાસ ગમે ને, એ લોકો ઓવર મસાલા નથી નાખતા. એ મને ખાસ એની જોરદાર વસ્તુ ગમે. આમાં સાદું ને સિમ્પલ ઘરે ખાતા હોય ને એવો જ ટેસ્ટ છે. કોઈ પણ જાતના મસાલા ઓવર મસાલા નથી. એમ ઘણા સબ્જીમાં ઓવર મસાલા નાખતા હોય, આમાં એવું નથી. બીજી વસ્તુ આપણે એમની ટ્રાય કરશું ઊંધિયું. જો ઊંધિયું ઊંધિયામાં ફ્લેવર છે જબરદસ્ત. ઊંધિયું મસ્ત છે, સરસ. અને મસ્ત મજાનો રીંગણાનો ઓળો, એટલે રોટલા, રોટલી, ભાખરી, પાપડ, શાક, ઘણું બધું છે આમ. અને આની અંદર ખાસ તમને કહી દઉં, શ્રીખંડ, ગુલાબજાંબુ ને દહીં તમારે એક્સ્ટ્રા મંગાવવું પડશે. એ ભેગું નથી આવતું 130ની અંદર, બાકી બધું આવે છે. આ 3 વસ્તુ, દહીંનું ગોળવું, શ્રીખંડ અને ગુલાબજાંબુ 3 વસ્તુ અંદર આવતી નથી. બાકી બધી વસ્તુ અનલિમિટેડ છે. તમે ગમે એટલું ખાવું હોય એટલું ખાઈ શકો છો. તો મિત્રો આશા રાખીએ છીએ તમને આજનો વિડીયો સરસ લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દો. અને તમે જો જુનાગઢ આવતા હોય ને તો કાળવા ચોકની અંદર મોડર્ન લસ્સીથી સીધા અંદર આવી જાજો, એટલે તમે પટેલ પરોઠા હાઉસમાં ફૂલ મોજ આવી. 130 રૂપિયામાં અનલિમિટેડ જબરદસ્ત જમવાનું મળે છે. તો પહોંચી જાજો. ચાલો મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ચાલો મળીએ.